નમસ્કાર. આજે આપણે સરકારના ઈ-શ્રમ કાર્ડ વિશે બધી જ જાણકારી મેળવીશું. ચાલો શરૂ કરીએ. મજૂર ભાઈઓ માટે મોટી ખુશખબર. હવે મળશે સરકારી વીમો અને પૈસા સીધા ખાતામાં. આનો રસ્તો છે ઈ-શ્રમ કાર્ડ. એક જ કાર્ડ અને ફાયદા અનેક. પણ સવાલ એ છે કે આનાથી ફાયદો શું? કેટલા પૈસા મળશે? ચાલો જાણીએ. જો કોઈ દુર્ઘટના બને તો સરકાર તરફથી પૂરા 2 લાખ રૂપિયાની સહાય મળશે અને આંશિક અપંગતાના કેસમાં પણ 1 લાખ રૂપિયા સુધીની મદદ પાક્કી છે. એટલું જ નહીં, 60 વર્ષ પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન પણ મળશે. તો આ કાર્ડ કોણ કઢાવી શકે? જો આ શરતો પૂરી થતી હોય તો તમે અરજી કરી શકો છો. કોઈ અફવા પર ધ્યાન ના આપશો. આ એકદમ સાચી અને સરકારી માહિતી છે. ચાલો હવે અરજી કેમ કરવી એ જોઈએ. સૌથી પહેલા eShram.gov.in વેબસાઇટ ખોલો. વેબસાઇટ પર રજિસ્ટર ઓન ઈ-શ્રમ લખેલું દેખાશે. બસ એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર અને બાજુમાં દેખાતો કોડ નાખો. તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. એ નાખીને આગળ વધો. હવે તમારું નામ, સરનામું અને બેંકની વિગતો ધ્યાનથી ફોર્મમાં ભરી દો. બધું બરાબર છે કે નહીં એ ચેક કરીને સબમિટ બટન દબાવી દો. લો, થઈ ગયું કામ. તમને તરત જ 12 આંકડાનો યુએએન નંબર મળશે. આ નંબર ખૂબ જ કામનો છે, સાચવી રાખજો. અને હા, તમે તમારું ઈ-શ્રમ કાર્ડ તરત જ ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકશો. પણ માની લો કે ક્યાંક ભૂલ પડે કે કંઈ સમજાય નહીં તો? ગભરાશો નહીં. મદદ માટે આ સરકારી હેલ્પલાઇન નંબર પર ફોન કરો અથવા નજીકના CSC સેન્ટર પર જાઓ. ચાલો ફટાફટ આખી વાત ફરીથી યાદ કરી લઈએ. આ છે ઈ-શ્રમ કાર્ડના મુખ્ય ફાયદા. તો આજે જ અરજી કરો. આવી જ બીજી યોજનાઓની સાચી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.